પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 21 કમાડે ચિતરિયા મેં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. તો એની અંદર પ્રશ્ન પહેલો છે, ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરી શકાય? ઘરમાં દરવાજા ઉપર તોરણ વડે, ઘરના ખૂણામાં નાના છોડ મૂકીને, ઘરની દિવાલને રંગ રંગીને, ઘરની દિવાલ ઉપર સરસ મજાની ફોટો ફ્રેમ લગાવીને આપણે ઘરને છે એક સુશોભિત ઘર બનાવી શકીએ. આ કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુનો ઉપયોગ થયો છે? આ કાવ્યમાં લાભ, શુભ, શ્રી, સવા અને સાથીઓ જેવા પ્રતીકો, તરભાણું, કંકુ, તોરણ, તાંબાના વાસણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત આગળ વધ્યા, નાની ઉંમર અને મોટી આશામાં કઈ કઈ ભૂલો થાય છે? નાની ઉંમરે મોટી આશા ક્યારેય આપણને અજાણતા કોઈકને અન્યાય કરી બેસીએ છીએ. કોઈકને ન કહેવાનું કહેવાય જાય છે, કોઈકનું અપમાન થઈ જવાય છે. આવી ભૂલો નાની ઉંમરની અંદર થતી હોય છે. આ ગીતમાં શુભની આશા અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે? કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને સુખ આવશે અમારા સરનામે. ગૃહિણી સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાયા એવું શા માટે કહે છે? ગૃહિણીએ તાંબાના વાસણમાં કંકુ લઈ હળવેદથી હાથની આંગળીઓથી કંકુ ધોળીને પ્રેમથી એને સાથિયા બનાવ્યા માટે આવું કહ્યું છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના વિડીયો પાછા સોલ્યુશન સાથેના દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ બેન્ચની પણ વ્યવસ્થા છે. દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કાવ્યમાં તોરણ શબ્દના સ્થાને કવિએ તોરણિયા શબ્દ વાપર્યો છે. આવા બીજા શબ્દોની યાદી બનાવો. તોરણ તો તોરણિયા, ફાગણ તો ફાગણીઓ, શ્રાવણ તો શ્રાવણીઓ, હાથી તો હાથીઓ, જાડો તો જાડિયો, સ્વસ્તિક તો સાથીઓ. બરોબર, આવા શબ્દો છે. નીચે શબ્દો જે ગીતમાં વપરાયા એ ગીતની એક એક પંક્તિ લખવી. ઉમરો તો ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, સાથીઓ સાથિયા પુરાવો રાજ, દીવડા પ્રગટાવો રાજ. એવી એક આપણી પંક્તિ છે, તમે સાંભળેલી છે. કંકુ કંકુ છાટીને કંકોત્રી મોકલ્યા, લગ્ન ગીતની અંદર આ વધારે ગવાતું ગીત છે. તોરણ તોરણ બાંધ્યા તોરણિયાના ટોડલે રે, તો એ પણ એક પંક્તિ છે. કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ. અવસર આવ્યો રૂડો અવસર, સુખના કઈ સૂરજ મળ્યા. આ પણ પંક્તિમાં શબ્દ વપરાયો છે. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે, આ ફૂલ સમજાવો. ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે, પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે. એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને એક મહેકતું કરવું જોઈએ. કેમ કે એવા જીવન મૂલ્યને આંકી શકાય તેમ નથી. સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે? દરેક માનવીને સુખની હંમેશા પ્રતીક્ષા રહેલી હોય, વાટ જોતો હોય. અહીં ગૃહિણી પણ પોતાના ઘરે સુખ ક્યારે આવશે એ બારને સાથિયા પુરાવે છે, તોરણ બાંધે છે, કારણ કે તેના ઘરે સુખ સમૃદ્ધિ આવે એવી એની ભાવના વ્યક્ત હોય. દરેકના જીવનની અંદર આ સુખની આશાઓ સમાયેલી હોય. માણસ જ્યારે સંબંધમાં જોડાય છે ત્યારે જીવન સુગંધમત થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી. આવું કઈ પંક્તિઓમાં કહેવાયું. સંબંધ આવું તો મહેકે થાવું, એને મૂલાવી શકાય નહીં, અમે સુખ આવશે અમારે સરનામે. નીચેના શબ્દોના ઉપયોગ કરી અને એક રસપ્રદ ફકરો લખો. શુભ પ્રસંગે ઘરના બારને સાથિયા પુરાવવામાં આવે છે. આ માટે તરભાણામાં કંકુ અને આચમનથી પાણી ઉમેરાય છે. ઘરે તોરણ બાંધવામાં આવે છે. ઘણા ઘરોમાં શ્રી સવા લખવામાં આવે છે. કળશ પૂજા પણ થાય છે. આમ 6 અવસર આવે ત્યારે આવી બધી તૈયારીઓ કરીએ છીએ. નમૂના મુજબ બીજા શબ્દો બનાવો. તો આલેખવું તો આલેખ્યા, લખવું તો લખ્યા, બોલવું તો બોલ્યા, રમવું તો રમાડ્યા, દોડવું તો દોડ્યા, કૂદવું તો કૂદ્યા, હસવું તો હસ્યા, ખસવું તો ખસ્યા, દોરવું તો દોર્યા, સર્જવું તો સર્જ્યા, ખેલવું તો ખેલ્યા. જે શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે તેવા દ્વિગુના સમાસના 10 શબ્દો ઉદાહરણ લખો. ત્રિલોક 3 લોકનો સમૂહ, અષ્ટકોણીય 8 ખૂણાવાળો, ત્રિભુવન 3 ભુવનનો સમૂહ,
નવ રંગ તો નવરંગનો સમૂહ. અઠવાડિયું એટલે 8 દિવસનો સમૂહ. પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ. ચતુર્માસ 4 માસનો સમૂહ. પંચનાદ એટલે 5 નદીઓનો સમૂહ. નવરસ એટલે 9 રસનો સમૂહ. આગળ વધીએ મિત્રો. આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.